આજે આપણે બનાવીશું ફણગાવેલા મગનું શાક. તો આપણે ફણગાવેલા મગ છે તેને આપણે વઘારી લઈશું. આપણે ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી દીધું છે. હવે આપણે મગને વઘારી લઈશું. 1 ચમચી આપણે જીરું નાખી લઈશું. 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ, 1 તો આપણો વઘાર થઈ ગયો છે. મગને નાખી દઈશું. તો આપણે મગને વઘારી લીધા છે. હવે મસાલા કરી લઈશું. તો આપણે હળદરની 1 ચમચી નાખી દઈશું. ધાણા જીરું છે તે 1 ચમચી નાખી દઈશું. ત્યાર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યાર પછી આપણે મસાલાને મિક્સ કરી ધીમા ગેસ ઉપર ચડવા દઈશું વરાળમાં. તો આ રીતે આપણે સીધું ઢાંકી દીધું છે. ઉપર પાણી મૂકી દઈશું. વરાળમાં આપણે 5 મિનિટ ચડવા દઈશું. તો આપણા વરાળમાં મગ સડી ગયા છે. હવે આપણે લસણવાળી ચટણી નાખી લઈશું. તો આપણે સડેલા મગ જતા હોય તો આપણે 1 સીટી વગાડી લેવાની, નહીંતર આ રીતે 5 મિનિટ ચડવા દેવાની. તો આપણો સરસ મજાનો બની જાય છે. તો આપણે થોડુંક પાણી નાખીને સળવા દઈશું. તો આપણે લસણવાળી ચટણી નાખી દીધી છે. તો આપણે ધીમા ગેસ ઉપર આપણે થોડુંક પાણી નાખીને 1 સીટી વગાડી લેશું. તો આપણી સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે વરાળમાં શાકને સળવા દઈશું. તો આ રીતે આપણો જમવાનું તૈયાર છે. તો ફણગાવેલા મગનું શાક, રોટલી, છાશ ને અથાણું.